हेलो। हेलो नमस्ते आदि भाई। नमस्ते नमस्ते, बोल बोल भाई। हाँ ऋतिक मकवाणा વાત કરું છું। હા બોલ બોલ। હું એમ શું હાલે? કહેતો હા કે અત્યારે આપણા ઘણા સ્ટુડન્ટ છે એ પાસ થશે એલઆરડી માં, બરોબર? હા એ લોકોને ડીવી આવેલું છે, હા તો એ બધા પ્રશ્ન પૂછતા હતા કે ડીવી માં હોય હું લઈ જાવું, ત્યાં હોય કેવું, એની વિશે થોડીક માહિતી આપો। अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। હવે તો એમ છે કે હે ને આમાં ઈડબ્લ્યુએસ વાળા છે ને હા એનું સૌથી સહેલું ડીવી છે, કારણ કે એમાં શું હોય, ઈડબ્લ્યુએસ વાળા ખાલી 4 વસ્તુ લઈને જવાનું હોય. એક એનું આધાર કાર્ડ, આઈડી પ્રૂફ, હા ને એક ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ, પછી એક લિવિંગ સર્ટિફિકેટ, જન્મ તારીખનો પુરાવો, છે અને એક 12માની માર્કશીટ. છે એને કઈ જાતિ ખરાઈનું કે એવું કઈ આવે નહીં. હા હા અને એસીબીસી વાળા હોય ને એને કઈક પેઢીનામું ને જાતિ ખરાઈના દાખલા ને એવું બધું કરાવવું પડે. હા સીબીસી ઓબીસી એસસી એસટી વાળા, જનરલ વાળા ને કઈ ન હોય, પણ એ લોકોને આ છે ને પેઢીનામું કઈક પપ્પાનું ને એનું જે ઓલું હોય ને આપણે લિવિંગ સર્ટિફિકેટ, હા હા જાતિ દર્શાવવાનું, જાતિના પુરાવા આપવા પડે. હા હા એવું છે. ઈડબ્લ્યુએસ વાળાને ઓલી ડેટ વહી ગઈ હોય ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ તો નવું કઢાવવું પડે ને જૂનું લઈ જવું પડે, જે ફોર્મમાં નાખ્યું હોય ને ઠીક, બે સાથે રાખવાના। બે બે લઈ જવા પડે. અહીંયા માગે તો દેવાના, ઓલામાંથી તો ઓલામાંથી. એને આમ ડાઉટ થાય ને તો એ માગે ઈડબ્લ્યુએસ માં. છે બાકી આમ કઈ હોતું નથી ને કડક એવું કઈ? અરે કાંઈ ન હોય ભાઈ, એમાં ડીવી કરાવીને તમે ફટકે 5 મિનિટે ન બેહાડતા અંદર. नहीं નહીં, સાવ સહેલું છે આમાં તો. क्या? नहीं, हाँ, नहीं मानता, यकीन नहीं हो रहा। मुझे भी पहली बार है ना। ए, चुप रहे। ઘણા મેસેજ આવતા હતા કે ડીવી માં રાખવાનું શું હોય, તો ઈડબ્લ્યુએસ ની તમને ખબર છે, બાકી પછી જનરલ માં માર્ક કઈ નથી હોતું ને? જનરલમાં એટલું, જનરલમાં ઈડબ્લ્યુએસ ન હોય, માર્કશીટ, એલસી અને આધાર કાર્ડ, 3 વસ્તુ જોઈએ જનરલમાં તો. છે તો ત્યાં અંદર પેલા લઈ જાય આપણને? પેલા છે ને તમને બહાર બેહાડે, પછી છે ને સૂચના આપે કઈ રીતના ડોક્યુમેન્ટ સાથે ગોઠવવા ને આ રીતના આપણે ગોઠવી નાખવાના. એમ કે પેલા તમે આ ડીવી નો કોલ લેટર રાખો, પછી તમારું જે પ્રેફરન્સ ફોર્મ લખ્યું હોય તમારે કઈ જોતી જેલસી પૈકી ઈ ગોઠવવાનું, પછી માર્કશીટ, પછી એલસી, પછી ઈડબ્લ્યુએસ ને છેલ્લે આધાર કાર્ડ. એ આપણને ખાલી સમજાવીને પછી અંદર મોકલે, એ લોકો ચેક કરી લે, પછી પિન મારી દે. એટલે એ અંદર જઈને તો લક નો રે, ઓલા સીધું જોવાનું. એ લોકો તમને પૂછે, આમ સવાલ કેવા પૂછે, તમારા પપ્પા શું કરે, આપણે એવું કઈ ખેતી, પછી એને ખબર હોય કે એટલે ઈડબ્લ્યુએસ છે એમ, કે પપ્પા નામ હું, આમ એવા નોર્મલ સવાલ પૂછે, બીજું કઈ પૂછતા નહોતા અમને. છે એવું નોર્મલ પૂછી લે? મને એમ પૂછ્યું હતું કે તમારા ઘરે ટ્રેક્ટર છે? હું નહીં. જમીન કેટલા વીઘા? હું 7 વીઘા. વાંધો નહીં, રેડી. છે ઈડબ્લ્યુએસ ના ઓલા હોય ને એટલે એના રિલેટેડ સવાલ પૂછે, બાકી એટલું બધું કઈ ઓલું હોય નહીં. આ ડીવી કઈ નહીં, ઓલા ડીવી માં સુધી પાછું પોલીસ નો દાખલો ને એવું બધું જોઈએ, આમાં કઈ ન જોઈએ. આ અત્યારે જે ડીવી છે ને એમાં ઓલું ડીવી એટલે જિલ્લા તમને ફાળવણી થાય ને પછી જિલ્લામાં તમારે જિલ્લાનું ઓલું હોય ને, જિલ્લાની એસપી ઓફિસ, જ્યાં તમારે જવાનું હોય ને, ઈ ડીવી માં જોઈ પાછા પોલીસ ના દાખલા ને એવું બધું. ઠીક, ત્યારે કેવડાવે? અત્યારે તો એટલું બધું ન હોય એમ ને આ ડીવી માં? તારે એટલું બધું ન કહેવાય, કારણ કે ડોક્યુમેન્ટ તમારે પાસે બધાય મળી રહે. પોલીસ નો દાખલો નવો કઢાવવાનો હોય, બાકી કાંઈ આમ ખાસ હોય નહીં. ઠીક, એવું હોય? આમ નોર્મલ જ છે હંધુભાઈ. હા, તો ઈડબ્લ્યુએસ હોય એને ખાલી એક ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ લઈ જવાનું, આધાર કાર્ડ લઈ જવાનું, બીજું આધાર કાર્ડ, માર્કશીટ 12માની ને લિવિંગ સર્ટિફિકેટ. ઓકે, 4 ડોક્યુમેન્ટ છે મતલબમાં એમ છે? બાકી કયો શું હાલે? શાંતિ? એકદમ શાંતિ છે ભાઈ. તારે કેમ હાલે? બસ જો કાંઈ કરે. કઈ તારીખે છે તારે?